કમેન્ટ કરીને કે કેવું લાગે છે પહેલાં કરતાં. જો દેખાડે જ નહીં, 4 અહીંયા 5 આ એની માં રોવે છે અહીંયા બેઠી બેઠીને. 2 સામે 7 ગલુડિયા 2 દિવસમાં મરી ગયા છે ને આપણે અહીંયા આવ્યા તો દવા પાવા. તો નવા દિવસમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. જ્યારે શિયાળામાં તમે ક્યાંય ગલુડિયા હોય, ઘરની આજુબાજુમાં ગમે એ જગ્યાએ કૂતરી વિહાણી હોય ને, કોથળો કે કાંઈક ગમે એ નાખી દેવું, મારીને ધગાડવાને આમ સંડાસ કરી જાય ને આમ કરી જાય. અહીંયા બિચારાને બધી સુવિધા કરી દીધી તોય ટાઈટ લાગી ગઈ. હજી તમને દેખાડું જ્યાં કોઈ સમસાણે મૂકી ગયું છે, ગમે એની વાડીના હોય, કેટલા 6 છે 5 છે 6 હતા, એક વી ગયું. દૂધ પાવા જાવ છો કેમ કરે તમને દેખાડું. કોઈક મેકી ગયું છે વાડીવાળા, મેકી ગયું નહીં, કૂતરી વાંહે એવી હોય ગમે એવી છે ગાંડ. એમાં આગળ દેખાડું ગલુડિયા દૂધ પાવા જાવ છું. દૂધ આપણે લઈને આવ્યા છે ગામમાંથી ને આગળ જોઈશે ગાંડા તૂર થાય તો જો અમે રમતું કરે છે. બખોલમાં હમાતા ન હોય કે શું ખબર, અવાજ સાંભળી ગયો. સ્ટાફ ગોતે છે, હું ઊભો રહી ગયો. 3 ને 3 6 થઈ ગયા. જો એક આવી જાય છે ને એક ક્યારેક વીવ જાય છે. હાલો હાલો શું છે ગાંડાવ 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 હાલો. તો ભોગવા તો ગયો મને તમારી જગ્યાએ. હાલો હાલો શું છે? હાલો હું નિરાતે પાઈ દઉં, એકલો હો અને કરે જો. રામ રામ, શાંતિ હોય એકદમ. તો અત્યારે આંબલી ધારે આપણે છે. આ ગાડી કોકે ફટકાડી છે, બિચારી બીમાર છે, શું છે એ ખબર નથી. બસ છે નહીં, ડૉક્ટરને ફોન કરું. અત્યારે આપણે બાબરા જે દિશામાં આવ્યા છે શુદ્ધ કપાસ્યા ફળને ગોતવાનું છે, કેમ કે ત્યાં કોથળા છે જે આપણે કૂતરા હાટું જોતા છે ને મફતમાં મળશે એમ કીધું છે. આપણે જાવી છે એની 500 રૂપિયા છે એમ કીધું છે. શ્રી રામ મિત્રો, અત્યારે 7 વાગ્યા, 7 વાગવું છે ને આપણે આજે અત્યારમાં રાતના ડોલી વોટર પાર્કમાં આપણે જમવા જવાનું છે. શું છે ત્યાં જઈને દેખાડવું. તો હાલો જો 7 વાગ્યા, કેમ કે આ હનુમાન ચાલીસા ચાલુ થઈ ગઈ. તો હાલો જઈ બાબરા, એટલે અંધારું થઈ ગયું. કોણ કોણ જવાના છે એ પાદર જઈને દેખાડીશ, ત્યાં જઈને દેખાડીશ કોણ કોણ જઈશ. અમાર સુનિલજી ફોન કરે સામે બાબા ક્યાં હારા આવું કઈ હોય તો કોને ખબર. કિયા બિયાન આવું આયોજન હતું. શું છે કેમ ગયા તમારે? હે ભોજનમાં જઈશું. આપ સર્વોને માટે પૂરતી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. તો ખાસ થોડી વાર શાંતિથી આપણે જે પ્રમાણે કાર્યક્રમ કહે એની સૂચના પ્રમાણે ડોલી વોટર પાર્કમાં આવી ગયા છે. અત્યારે જમવા સ્વામિનારાયણનું કાંઈક ઉત્સવ છે, શાક ઉત્સવ, ટિકિટ વાળું છે. તો અમે આવી ગયા 5-6 જણા. તો હાલો જમી લેવીને માણસો છો. તો બાબરા ડોલી વોટર પાર્કમાં
શાક ઉત્સવ છે ને બધાય જો ડાયરો ડીશું લઈ લઈને સારું હોય છે જમવામાં. માણસો તો બહુ છે. લાઈટ એવી છે બેકાર ડોલીમાં. એ ગાડીઓ બહુ જાજી છે. લાકડી લઈને એ મારે હાલવા જોઈએ છે. આમાં હાલું ને એટલે હાલી ન થકતો. હવે બટેટા જોઈશે. કેટલા જોઈશે? ચશ્મા નહીં. કેટલા જોઈશે બટેટા? 20 રૂપિયાના. 20 રૂપિયાના બટેટા. મેરમાં એને જો અપલક લખણો પૂરેપૂરો. તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. તો સવારમાં સમસાણે આવી ગયા છે. બધાને ખવડાવી દીધું છે. ગલુડિયાને, કૂતરીને જે મરી ગયા છે ઓલા એને. ના જો સાહેબ હાલો. હવે શું છે? હવે ગોતા છે ને મારો શું ખાઈ લીધું બધાએ. જો પગમાં ક્યાં આવે શું છે હવે? જો રબ્બા જેવા. હા 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 હાલો. હા 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 હવે તો તમે બહુ ખાધું. હવે કાંઈ નથી. હવે હાલો ભાગો હવે અંદર. હાલો તો હાલો હવે અહીંથી જઈએ છીએ બાબરા. આપણે જે ગાડી પાછળ આપણી બુલેટ પાછળ નામ લખાવવાનું છે. આ પણ મોર થાય છે. આવે છે. હાલો ભાગો. હાલો હવે આગળ ચાલુ કરી પછી ભાગશે. અત્યારે બાબરા આપણે આવી ગયા છીએ ઉમેશ હાટમાં. આપણે બુલેટમાં નામ અહીંયા નંબર પ્લેટ નખવા. તો હાલો થઈ ગઈ છે તૈયાર. તો નખવી દેવી ને પછી દેખાડું. 5 નંબર શેલી में 43 નંબર નીકળી ગઈ. રેડી 6 નંબર નીકળી ગઈ. કેટલા નંબર કેટલા? ટ્રેક્ટરમાં ફિટ થાય છે ઉમેશ આર્ટ્સમાં. એનું કામ થઈ જાય પછી આપણું થાય. પછી અલગ રીતે દેખાય આપણી ગાડીમાં. લાલ લાલ બધી થઈ જાય. લાઇટ બધી જોરદાર. આ જગ્યાએ બીજું નામ આવી જાય. કમેન્ટ કરીને કે તો કેવું લાગે છે પેલા કરતા. કરો નહીં સારું. ભલે ઘાટું હોય તો તૂટી જાય. તો વાંધો પ્લેટ ફિટ થઈ ગઈ છે. નંબર પ્લેટ તો ન કહેવાય. નામ આપણે સુરાપુરા ધામ ભોળાદ ભાલ. એક નંબર હવે લાગે છે. હવે મેસિંગ થઈ ગયું એમ. તો હાલો હવે એક કામ છે જઈ એવી પછી વિવેક પાસે જવી. માજી એમ છે બેસી ગયા. તો અત્યારે આવી ગયા છીએ આપણે ફરી પાછા બુલેટના ગેરેજે. જ્યાં આપણે જમ્પરમાં છે જ ઓઇલ નીકળતો તો આગળના, તો એ હરખું કરાવવા જમ્પર ફરવા. હા
તો અડધી પોણી કલાક જેવું થાય તો હું ને વિવેક બેઠા છે, અહીંથી થઈ જાય એટલે સીધું ઈસા પર જવાનું છે. તો હાલો થાય પછી આગળ શું કરવી તમને દેખાડવી. તો જમ્પરમાં થોડીક વાર લાગી એમ હતું તો હું ને વિવેક આવી ગયા છે છોલે ભટુરે ખાવા. તો ખાઈ પીને પાછા જ આવી. હવે હું ખબર કેટલી વાર લાગે, હાલો તો ખાઈ લેવી પહેલાં. તો અમારી આગળ અલગ જ ગાડી છે. નથી નથી બુલેટ, નથી બજાજનું, નથી હોન્ડાનું. તો આખો દિવસ બાબરા વહી ગયો. જમ્પર હરખા કરાવી નાખ્યા, બાકી અહીં હેન્ડલ હતું તે હરખું કરાવી નાખ્યું, નામ બામ લખાઈ નાખ્યું. હવે જ આવી છે મોલે આપણે જે બિસ્કિટ લેવાના છે કૂતરા માટે એના. આપણે અહીં ગેરેજે હતા આપણે વિવેકભાઈને, અહીંથી હવે જ આવી છે સીધા મોલે ગામમાં. ફરી પાછા સડે છે સમજા. એ પાડવાના છે એકાદા ને, પડે તો નહીં આવડા હજા. તો જો આપણે પહેલાં જ દેખાડ્યું તો શમશાને ખોડિયારમાંના મંદિરે જો 2 રૂમ બને છે ને 2 મંદિર જે આપણે રામદેવ ખોડિયારમાંનું છે એની આજુબાજુમાં બને છે. જોરદાર બને છે ને જો અહીંયા પણ ગાર્ડન બને છે એક નંબર. જો આ તમને જ્યાં લગન ખોદેલું દેખાય છે બધું રેવલ કરેલું છે ને ત્યાં બધી જગ્યાએ બનશે ગાર્ડન. ને આ જગ્યા અમારા સીમાડા ધામવાળી ખોડિયારમાંના મંદિરે પણ એક નંબર થઈ જશે.